ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रद्धां देवा यजमाना वायुगोपा उपासते श्रद्धा हृदयं याकुत्य श्रद्धाय विंदते वसु। ऋग्वेद। श्रद्धा हृदयની ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે। તેના દ્વારા મનુષ્યનું આધ્યાત્મિક જીવન સફળ થાય છે અને ધન પ્રાપ્ત કરીને સુખી બને છે। શ્રદ્ધા આપણા જીવનની સૌથી વધુ કોમળ, મધુર અને સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે। જીવનમાં પ્રગતિના 3 સોપાનો છે: શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ। શ્રદ્ધાથી દરેક કામ શક્ય બને છે। વિશ્વાસ મુકેલ કાર્યને પણ સરળ બનાવી દે છે અને પ્રેમ તો તેને સૌથી વધુ સરળ બનાવી દે છે। જીવનમાં આ 3 સદ્ગુણોને ધારણ કરીને આચરણમાં ઉતારવાથી આપણો જીવનરૂપી માર્ગ તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે। શ્રદ્ધાળુ મનુષ્ય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે। તુલસીદાસજીએ પણ પોતાના ઈષ્ટદેવની વંદના શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો કહીને જ કરી હતી તથા રામચરિત માનસ જેવા મહાન લોક ઉપયોગી ગ્રંથને લખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। મીરાએ શ્રદ્ધાના બળે જ પથ્થરમાંથી ભગવાન પેદા કર્યા હતા, જેઓ મીરાના ઝેરને સ્વયં ગટગટાવી ગયા હતા। રામકૃષ્ણ પરમહંસે શ્રદ્ધાથી જ પોતાના હાથે જપવા માટે મહાકાળીને લાચાર કરી દીધા હતા। શ્રદ્ધાથી ઓતપ્રોત બનેલો મનુષ્ય પોતાના જીવનમાં જે કાંઈ કાર્ય કરે છે તેમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે। શ્રદ્ધાનો સથવારો એ મનુષ્યના જીવનનો સૌથી મોટો સથવારો છે। માતા પિતા તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ અને સદાચાર પ્રત્યેની શ્રદ્ધા તથા પોતાના કર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનની પ્રગતિના મુખ્ય આધાર છે। એમના દ્વારા જ મનુષ્યનો આત્મવિકાસ થાય છે અને સંકલ્પમાં દ્રઢતા ઉત્પન્ન થાય છે। શ્રદ્ધાથી આળસ તથા પ્રમાદ ડરીને દૂર ભાગી જાય છે અને સંપૂર્ણ મનોયોગ દ્વારા સંકલ્પ પૂરો કરવાનો માર્ગ મોકળો બની જાય છે। શ્રદ્ધાની સામે સફળતા તથા સંપત્તિનો દંભ પણ ભાંગીને ભૂકો થઈ જાય છે। ભલે ગમે તેવી વિપરીત વિપત્તિ આવે અને ગમે તેટલા વિષમ પરિસ્થિતિઓ હોય પણ તે આપણા માર્ગમાં ક્યારેય બાધક બની શકતી નથી। શ્રદ્ધા અને વિશ્વાસના સંયોગ દ્વારા મનમાં પ્રસન્નતાનો જન્મ થાય છે। પ્રસન્ન હૃદયવાળો મનુષ્ય એવા પ્રચંડ સૂર્ય જેવો હોય છે કે જેના કિરણો અનેક લોકોના હૃદયના અંધકાર પર વ્રજની જેમ તૂટી પડે છે, તેને દૂર કરી દે છે અને તેમને પ્રસન્નતાથી ભરી દે છે। પ્રસન્નતા એવું ચંદન છે કે બીજાના માથા પર તેને લગાવવામાં આવે તો આપણી આંગળીઓ આપોઆપ સુગંધિત થઈ જશે। આપણે હંમેશા આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોતિ પ્રગટાવી રાખવી જોઈએ। શ્રદ્ધાની જ્યોતિ પ્રગટાવ્યા વગર આપણે કાંઈ પણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતા નથી। આપણું જીવન શ્રદ્ધાથી ઓતપ્રોત થયેલું હોય એ જરૂરી છે। શ્રદ્ધાથી વેગળા રહીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ દરેક કાર્યને પરિપૂર્ણ કરવું જોઈએ। સંધ્યા પૂજન કરીએ તો તે પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે। આપણા જીવનમાં પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણે અર્થાત 24 કલાક શ્રદ્ધા દેવીનું જ સામ્રાજ્ય છવાયેલું રહેવું જોઈએ। શ્રદ્ધાળુ બનવાથી ધન, બળ, વિદ્યા, બુદ્ધિ, યશ વગેરે બધું જ પ્રાપ્ત થઈ જાય છે। પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે। આપણે ક્યારેય પણ શ્રદ્ધાનો સહારો ન છોડવો જોઈએ, પણ સાથે સાથે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી દૂર રહેવું જોઈએ। આપણી વિવેક બુદ્ધિ વડે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા પછી જે યોગ્ય છે તેને જ શ્રદ્ધાપૂર્વક માનીએ। વિચાર્યા વગર બીજાઓની દેખાદેખી કરવામાં આવતા કાર્યો અંધશ્રદ્ધા જ કહેવાય છે અને નુકસાનકારક પણ હોય છે। શ્રદ્ધા દ્વારા જ આત્મબળ વધે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતયે હર હર મહાદેવ હર।